ગુડ મોર્નિંગ છોકરાઓ, આપણે લાસ્ટમાં 9.14 સુધીના દાખલા કર્યા. હવે આ ચેપ્ટરની 3 થિયરી બાકી છે, બરાબર. પરાવર્તક ટેલિસ્કોપ શું છે, કેવી રીતે કામ કરે, પ્લસ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં મહત્ત્વની 2 બાબતો શું છે એ સમજવાની છે. 3 થિયરી પૂરી થઈ જાય પછી સ્વાધ્યાય રહેશે. ક્વેશ્ચન બેંકના એમસીક્યુ તમે તમારી રીતે સોલ્વ કરવાના ચાલુ કરી દેજો. બાકી જેવા આપણા આ સેશન પૂરા થાય એટલે આ વખતે ક્વેશ્ચન બેંકમાંથી પણ ઘણી બધી નવી વસ્તુ શીખવાની રહેશે તમારે. ઓકે, તો એમાં હું તમને અમુક ટૉપિક કરાવતો જઈશ અને એને રિલેટેડ એમસીક્યુઝ કરાવતો જઈશ અને બાકીના હોમવર્કમાં આપતો જઈશ, બરાબર. ચલો, ક્વેશ્ચન નંબર 55 છે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે કઈ 2 બાબત મહત્ત્વની છે? આની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં થઈ ગઈ છે કે ટેલિસ્કોપ બનાવતી વખતે એવું ધ્યાન રાખવું પડે. આવી વાત થઈ હતી કે ઓબ્જેક્ટિવ લેન્સ છે ને જેમ બને મોટો રાખવો પડે. કેમ? તો મેં એવું તમને કીધું હતું કે જેમ લેન્સ મોટો ને એમ અંદર જમા થતો દાખલ થતો પ્રકાશ છે એનું પ્રમાણ વધે. અને જો પ્રકાશનું પ્રમાણ વધે તો જે પ્રતિબિંબ મળે એ એકદમ તેજસ્વી પ્રતિબિંબ મળે, મતલબ સ્પષ્ટ પ્રતિબિંબ તમે જોઈ શકો, બરાબર છે. અને જે બીજો મુદ્દો છે એ છે વિભેદન શક્તિ. આ આપણા માટે નવું છે. વિભેદન એટલે શું? વિભેદન શક્તિ એટલે શું? તો હું તમને પહેલાં એના 2 સરળ એક્ઝામ્પલ આપું. માની લ્યો કે હું 2 પેન આવી રીતે જોઉં, હાથમાં રાખું છું, તો તમે આને જોઈ શકો છો અને તમને બેયને અલગ જોઈ શકાય એવી પરિસ્થિતિમાં છે. મતલબ તમારી આંખોનું કોણીય વિભેદન એવું છે કે આ 2 વચ્ચેનો ખૂણો તમારી આંખ જસ્ટિફાઈ કરી શકે છે, તો જ તમને આ વસ્તુ 2 અલગ અલગ દેખાય. પણ માની લ્યો હવે હું આ પેન લઈને તમારાથી 100-200 મીટર દૂર ઊભો હોઉં, તો પરિસ્થિતિ શું થશે? તો તમને એવું લાગશે કે હાથમાં એક પેન પકડેલી છે, બેયના કેપ રેડ હોય કે બેયના કેપ બ્લેક હોય, તો તમે એને આઈડેન્ટિફાઈ નહીં કરી શકો કે બેય પેન અલગ અલગ છે કે એક છે. મતલબ ત્યારે અહીંયા 200 મીટર અંતરે પણ મેં પેનને તો દૂર જ પકડી હશે, પણ તમારી આંખ જે છે ત્યારે આ 2 પેન વચ્ચેનું આટલું ડિસ્ટન્સ જસ્ટિફાઈ નહીં કરી શકે. મતલબ અહીંયા કોણીય વિભેદન ઘટે. કોણીય વિભેદનને હજી વધારે સારી રીતે સમજીએ. માની લો કે આ એક ઓબ્જેક્ટ છે, આ બીજો ઓબ્જેક્ટ છે, બરાબર છે. તો આપણે અહીંથી અગર જોઈ છીએ તો આ જે દૃષ્ટિરેખા બની અને આ જે દૃષ્ટિરેખા બની, આ જે ખૂણો બને આને કહેવાય છોકરાઓ કોણીય વિભેદન. ખ્યાલ આવ્યો? આપણે ખરેખર આ ડિટેલમાં 10મા ચેપ્ટરમાં જોવાનું છે, પણ અત્યારે વર્ડ આવ્યો વિભેદન શક્તિ એટલે મારાની ચર્ચા કરવી જરૂરી બને. તો કોણીય વિભેદનનો એક આંકડો હોય એ 10મા ચેપ્ટરમાં જોશી આપણે કે એટલો આંકડો હોય ને તો જ તમે 2 વસ્તુને અલગ જોઈ શકો. એનાથી નીચે આંકડો જાય ને એટલે તમને પરિસ્થિતિનું નિર્માણ એવું થાય કે તમને આ જે પદાર્થ છે એ આવી રીતનો દેખાય. મતલબ તમને એક જ દેખાય, 2 દેખાય જ નહીં. સમજો પડે? તો વિભેદન શક્તિ એટલે શું? તો કે તમારે અહીંયા શું લગાડવું પડે? પછી નરી આંખે તો તમે બેને એક જ જોવો છો, મતલબ 2 પેન તમને એક જ પેન હું પકડીને ઊભો રહ્યો ને એવો ભાસ થાય. તો એવા કિસ્સામાં તમે દૂરબીન યુઝ કરો, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ યુઝ કરો, બરાબર છે, ટેરેસ્ટ્રિયલ ટેલિસ્કોપ યુઝ કરો. તો એવી પરિસ્થિતિમાં તમે એ 2 વસ્તુને નજીકે જોવો છો થોડીક અને થોડીક દૂરે જોવો છો. મતલબ જે નરી આંખે ભેગા દેખાતા હતા ટેલિસ્કોપથી તમે એને છૂટા પાડ્યા, એ છૂટા પાડવાની ઘટનાને કહેવાય વિભેદન. અને દરેક ટેલિસ્કોપની પોતાની કેપેસિટી હોય, ક્ષમતા હોય કે કોઈક ટેલિસ્કોપ છે એ બેયને આટલા છૂટા પાડી શકતા હોય, અમુક પાવરફુલ ટેલિસ્કોપ હોય તો એ વધારે છૂટા પાડી શકતા હોય. તો જેમ છૂટા પાડવાની ક્ષમતા વધારે, જેમ વિભેદન શક્તિ વધારે, એમ ટેલિસ્કોપ વધુ સારી ગુણવત્તાવાળું કહેવાય. ખ્યાલ આવ્યો? તો ટેલિસ્કોપમાં 2 મહત્ત્વની વસ્તુ છે. એક તો એનો ઓબ્જેક્ટિવ લેન્સ મોટો હોવો જોઈએ, બીજું એની વિભેદન શક્તિ ઊંચી હોવી જોઈએ. આ 2 વસ્તુ હોય તો તમે સારી રીતે અવકાશના પદાર્થોનું અવલોકન કરી શકો. ઘણીવાર એવું થતું હોય કે આપણને આકાશમાં એક સ્ટાર દેખાતો હોય, આપણને એક જ દેખાતો હોય કેમ કે આપણી આંખનું એટલું વિભેદન ન હોય, બરાબર. પણ ત્યાં તમે હવે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપથી ચેક કરો તો આ 2 તારાઓ તમને દૂર દૂર દેખાશે. મતલબ 2 તારાઓ છે એ પછી ખબર પડી. તો એ ટેલિસ્કોપે 2 તારાને છૂટા પાડ્યા. એ છૂટું પાડવું એટલે એની વિભેદન શક્તિ. ખ્યાલ આવ્યો? મુદ્દાસર જોઈએ. ચલો, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં પ્રકાશ સમાવેશ ક્ષમતા એટલે કે દાખલ થતા પ્રકાશની ક્ષમતા
અને તેનું વિભેદન એટલે કે વિભેદન શક્તિ, આ બે વસ્તુ મહત્ત્વની છે. પ્રકાશ સમાવેશ ક્ષમતા ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ પર આધાર રાખે. જેમ ક્ષેત્રફળ મોટું એમ જાજો પ્રકાશ આવે ને, બરાબર. અને આ નોંધ કરજો, પ્રકાશનો જથ્થો, જે દાખલ થતો પ્રકાશ છે એનો જથ્થો વસ્તુ કાચના વ્યાસના વર્ગના સમપ્રમાણમાં છે. જેમ વ્યાસ મોટો, વર્ગ કેમ તો કે અહીં ક્ષેત્રફળ વર્ડ યુઝ કર્યો ને એટલે વ્યાસના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આથી મોટા વ્યાસવાળા વસ્તુ કાચથી ઝાંખી વસ્તુઓ પણ જોઈ શકાય છે. મતલબ કોઈ ઝાંખા તારાનું અવલોકન કરતા હોય, ઝાંખા ગ્રહનું અવલોકન, ઝાંખા પદાર્થનું અવલોકન કરતા હોય, અને એવા કિસ્સામાં જો લેન્સ બહુ મોટી સાઇઝવાળો ચૂઝ કર્યો હોય તો એની તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. નજીકની બે વસ્તુઓને અલગ અલગ જોવાની ક્ષમતા ઓબ્જેક્ટિવના વ્યાસના સમપ્રમાણમાં હોય છે. મતલબ આ બે જે આપણને એક દેખાતા હતા એ બેને છૂટા કરવાનો જે આધાર છે એ ઓબ્જેક્ટિવ લેન્સના વ્યાસના સમપ્રમાણમાં છે. મતલબ ટેલિસ્કોપનો વ્યાસ જેમ મોટો થશે એમ બે વસ્તુ વધારે સારી રીતે છૂટી પડશે. એનું સમીકરણ 11-10મા ચેપ્ટરમાં આવશે, કેવી રીતે તમને ત્યારે ખબર પડશે. પણ એટલી ખબર પડી કે ઓબ્જેક્ટિવનો વ્યાસ વધુ તો વિભેદન શક્તિ વધુ, તો બે રીતે ઓબ્જેક્ટિવનો વ્યાસ મોટો રાખવો પડે છે. આથી વિભેદન શક્તિ વધારવા ઓબ્જેક્ટિવનો વ્યાસ મોટો હોવો જરૂરી છે. અત્યારે જે આધુનિક ટેલિસ્કોપ છે, રેડિયો ટેલિસ્કોપ, એની વાત નથી કરતો, પણ રિફ્રેક્ટિવ પ્રકારના જે ટેલિસ્કોપ છે જેમાં વક્રીભવનના નિયમોનો ઉપયોગ થાય છે, એમાં સૌથી મોટો ઓબ્જેક્ટિવ લેન્સ આખા પૃથ્વી ઉપરનો જે છે એ 40 ઇંચ ડાયામીટરવાળો, એટલે કે 1.02 મીટર વ્યાસવાળો. મતલબ સૌથી મોટો બહિર્ગોળ લેન્સ 1 મીટર, સમજો ને કે આટલું થતું હશે, બસ અહીંથી જમીન સુધીની હાઇટ જેટલું. 1 મીટર એટલે તમે મીટર પટ્ટીથી નહીં જોઈ શકો, તો ઓલમોસ્ટ 1.02 મીટર જેટલા વ્યાસવાળો ઓબ્જેક્ટિવ લેન્સ યુઝ થાય છે. ક્યાં યુઝ થાય છે તો કે યુએસએની અંદર. આના નામ યાદ રાખજો, યુએસએમાં વિસ્કન્સિનમાં યર્કિસ વેધશાળા લખી છે, આની અંદર એ ટેલિસ્કોપ આવેલું છે જ્યાં 1 મીટર ડાયામીટરવાળો ઓબ્જેક્ટિવ લેન્સ યુઝ કર્યો છે. મતલબ વિચાર કરો કેટલો ઝાઝો પ્રકાશ અંદર આવે. આપણને એમ થાય કેમ આવડોક જ, આપણને એમ લાગે ને 1 મીટર એટલે તો કે માણસ તો ગમે એવડો લેન્સ બનાવી શકે ને, પણ એની અમુક મર્યાદા છે. અહીં લખી છે જો કે આવા મોટા લેન્સ ખૂબ વજનવાળા હોય એટલે પહેલાં તો ઉપાડીને ફિટ કરવામાં તકલીફ પડે, અને તેમને બનાવવાનું કામ અને છેડા પાસેથી ટેકવવાનું કામ, આ બે કામ મુશ્કેલ છે. દૂરબીનમાં નાનકડો લેન્સ હોય તો એ તો ફટાફટ ફિટ થઈ જાય, આવડો મોટો લેન્સ ફિટ એ કેમ થાય, પાછું જરા કંઈ ડેમેજ થાય ન ચાલે. બીજી વસ્તુ કે આપણે વર્ણ વિપથનની ચર્ચા થઈ હતી, ગોળીય વિપથનની ચર્ચા થઈ હતી, હવે પાછું આ ધ્યાન રાખવું પડે ને જ્યારે લેન્સ બનાવો ત્યારે. એટલે અહીંયા એમ કહે છે કે જો વર્ણ વિપથન અને અન્ય વિકૃતિ એટલે ગોળીય વિપથનવાળું, એનાથી મુક્ત હોય એવો પ્રતિબિંબ આપે તો એવો લેન્સ બનાવવો બહુ ખર્ચાળ બને. હવે આવો લેન્સ એક તો બનાવ્યો હોય ને પાછું ફિટ કરતી વખતે જો તૂટી બૂટી જાય, ડેમેજ થાય તો એટલે બહુ કપરું કામ થઈ જાય. અહીંયા ક્વેશ્ચન પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 56માં એમ કહે છે કે પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપ એટલે શું? વક્રીકારક પ્રકારના ટેલિસ્કોપ કરતાં પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપના ફાયદા અને મુશ્કેલી જણાવો અને મુશ્કેલીનો ઉકેલ પણ લખો. ચલો જોઈએ. ઊંચી વિભેદન શક્તિ અને મોટા મેગ્નિફાઈંગ પાવરવાળા, મોટું મેગ્નિફાઈંગ પાવર એટલે ઊંચી કે ને મોટવણી મોટી હોય, વધારે એનલાર્જ કરી શકે પ્રતિબિંબને, એવા ટેલિસ્કોપ બનાવવા માટેની વ્યવહારુ મુશ્કેલી એટલે લેન્સ બનાવવામાં જે આગલા ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ હતો ને એના લીધે આધુનિક ટેલિસ્કોપમાં હવે લેન્સના બદલે અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર ગોલીય અરીસાનો ઉપયોગ આવે, અંતર્ગોળ અને બહિર્ગોળ પ્રકારના અરીસાનો આમાં ઉપયોગ થતો હોય છે. ઓબ્જેક્ટિવ લેન્સ આપણે સામાન્ય ટેલિસ્કોપમાં લેતા હતા, વક્રીકારક ટેલિસ્કોપમાં અહીંયા ઓબ્જેક્ટિવ તરીકે લેન્સના બદલે વક્ર અરીસાનો ઉપયોગ થાય છે. જો વક્ર અરીસાનો ઉપયોગ થાય તો આવા ટેલિસ્કોપને પરાવર્તક ટેલિસ્કોપ કહેવાય. એનો ડાયાગ્રામ તમને સમજાવી દઉં. જુઓ, માની લો કે આ ટેલિસ્કોપની ટ્યુબ છે, બરાબર છે, તો અંતર્ગોળ અરીસાને આવી રીતે અહીંયા ગોઠવી દઈએ. આ અંતર્ગોળ અરીસો થઈ ગયો અહીંયા. આ એનું ધ્રુવ, આ એની મુખ્ય અક્ષ, બરાબર છે. તો હવે તમે સમજી શકો
કે જે કામ બહિર્ગોળ લેન્સ કરતું એ જ કામ અંતર્ગોળ અરીસો અહીંયા કરશે. અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવ્યા આવી રીતે, તો એ કેન્દ્રિત ક્યાં થશે? સમાંતર છે એટલે અહીંથી પરાવર્તન પામી અને અહીંયા ધારો કે છેદે છે, તો પ્રતિબિંબ અહીંયા રચવાનું. ખ્યાલ આવ્યો? તો આ થયું પરાવર્તક પ્રકારનું ટેલિસ્કોપ. અહીંયા ખરેખર એક નાનકડું છિદ્ર કરી દીધું હોય, જોવા માટે કંઈક કરવું પડે ને. હવે આની જે મર્યાદા અથવા તો જે ગેરફાયદા છે એ સમજશી, ફાયદા જોઈ. પહેલાં ફાયદા જોઈ લઈ, પછી આના ગેરફાયદા સમજાવું. ફાયદાઓ તો કે વર્ણ વિપથનની ક્ષતિ નાબૂદ થઈ જાય. લેન્સ હોય તો એમાં પ્રિઝમના ટુકડા હોય. પ્રિઝમની ચર્ચા કરું તો તમને સમજાવું. જો લેન્સ છે ને એકચ્યુઅલી નાના નાના પ્રિઝમનો બનેલો છે. કેવી રીતે? તો આ ઉપરનો ભાગ કટ કરો, જો આ પ્રિઝમ થયો, પછી આ ભાગ જુઓ તો આ પ્રિઝમનો ભાગ જ થયો, આ ભાગ એ પ્રિઝમનો ભાગ થયો. તો આવી રીતે ઘણા બધા પ્રિઝમના ટુકડાઓ ભેગા થઈ અને બહિર્ગોળ લેન્સની રચના કરતા હોય છે. મતલબ એવો થયો કે પ્રિઝમની અંદર જે વર્ણ વિપથન થતું, મતલબ જે ડિસ્પર્ઝન થતું, વિભાજન થતું, એ લેન્સમાં એટલે થાય છે કારણ કે માધ્યમ બદલે એટલે તરંગ લંબાઈઓ બદલે, વેગ બદલે, વિચલન કોણ બદલે, વક્રી ભવનાંક બદલે, એટલે આપણને વર્ણ વિપથનની ખામી જોવા મળતી હતી. અહીંયા હવે હું અરીસાનો ઉપયોગ કરું છું, તો અરીસામાં તો પ્રકાશનું વિભાજન થાય નહીં, એટલે વર્ણ વિપથનની ખામી દૂર થઈ ગઈ. બીજું, જો તમે પેરાબોલિક પરાવર્તક સપાટી યુઝ કરો, પરવલય આકારના અરીસાનો ઉપયોગ કરો, તો ગોળીય વિપથનની ખામી દૂર થાય છે. જે લેન્સમાં ચહેરો મોટો થઈ જાય એ પેરાબોલિક મિરરમાં નથી થતો. તમે ખાસ કરીને જે લોકો ગર્લ્સને વધારે ખબર હોય, મેકઅપ માટેનો સ્પેશિયલ અલગથી મિરર આવે છે, તો મિરરમાં વધારે એનલાર્જ કરેલો ચહેરો હોય અને એકદમ ક્લિયર દેખાતો હોય, તો એ એકચ્યુઅલી ધ્યાનથી જુઓ તો પેરાબોલિક મિરર હોય છે. બરાબર. અરીસાનું વજન સમાન પ્રકાશીય ક્ષમતા ધરાવતા લેન્સ કરતાં ઓછું હોય છે. મતલબ અગર તમે બે ટેલિસ્કોપ ધ્યાનમાં લ્યો, એક પરાવર્તક છે, એક વક્રીકારક છે, બેયની કેપેસિટી, રેઝોલ્યુશન બેયના સરખા છે, વિભેદન શક્તિ સમાન છે, બે સરખા પ્રતિબિંબ આપી શકે છે, પણ એકમાં લેન્સ યુઝ કરી, એકમાં પરાવર્તક અરીસો યુઝ કરી, તો પરાવર્તક અરીસો એકદમ વજનમાં હલકો છે લેન્સની સાપેક્ષે. પછી તેને માત્ર કિનારી પર નહીં પણ તેની પાછળની સમગ્ર સપાટી ઉપર પણ ટેકો દઈ શકાય. મતલબ જો અહીં ધ્યાન, મારે અહીંયા આને પડી ન જાય, સપોર્ટ દેવો હોય તો તમે અહીંયા સપોર્ટ દઈ શકો આટલો બેક સાઈડમાં. કેમ? લેન્સમાં કેમ ન દેવો? જો અહીંયા સપોર્ટ દો તો પ્રકાશના કિરણો આરપાર જાય જ ન હોય, આરપાર ન જાય તો પ્રતિબિંબ રચાય નહીં. એટલે લેન્સમાં તમારે ધારે જ સપોર્ટ લેવો પડે. આમાં તમને ધારનો સપોર્ટ તો મળે, પ્લસ બેક સાઈડમાંય તમારે ટેકો મૂકવો હોય તો મૂકી શકાય. આ છે એના ફાયદા. નુકસાન શું છે? તો કે લેન્સમાં એવું થતું હતું કે કિરણો જે છે બીજી બાજુ કેન્દ્રિત થતા હતા, તો અહીંયા વ્યક્તિ જોઈ શકે, મતલબ ટેલિસ્કોપની બહાર થતું હતું. અહીંયા પ્રોબ્લેમ શું થાય છે ખબર? જે કિરણો છેદે છે અને પ્રતિબિંબ રચે છે એ ટ્યુબની અંદર થાય છે. જે ટેલિસ્કોપની ટ્યુબ છે એની અંદર જ પ્રતિબિંબ મળ્યું. એનો મતલબ તમારે આને જોવું હોય તો આઈપીસ અહીંયા સેટ કરવો પડે, તમારી આંખ અહીંયા રાખવી પડે, આંખ અહીંયા રાખવી પડે, એટલે તમારે ટેલિસ્કોપની અંદર બેસવું પડે. આઈ નો વીક પોઈન્ટ. અચ્છા, તો તરત એમ વિચાર આવે કે જો આપણે અંદર બેસીએ તો શું આનું જે પ્રતિબિંબ અનંત અંતરથી કિરણો આવે છે એ શું અડધું પ્રતિબિંબ આપશે? તો ના, પ્રતિબિંબ તો પૂરું જ આપશે, પણ આને પેરેલલ આટલો ભાગ તમે જુઓ તો અહીંથી આ ભાગ જે છે પ્રકાશ ખાલી આ ઉપરના ભાગમાંથી જ પાસ થઈ શકશે, આમાંથી અને આમાંથી. એટલે કે પ્રકાશનો દાખલ થતો જથ્થો તમે ઘટાડી દીધો અહીંયા વચ્ચે બેસીને. એટલે અહીંયા અનંત અંતરેથી સૂરજ છે, દાખલા તરીકે સૂરજને અથવા તો ચંદ્ર છે કે કોઈ XY છે, સૂરજ તો ન જોઈ નરી આંખે, પણ ચંદ્રને અગર જોવામાં આવે છે તો ચંદ્રના આખા ભાગના કિરણો આમાંથી નહીં પાસ થાય છે, આમાંથી નહીં પાસ થાય છે, પણ આટલા ભાગનો પ્રકાશ છે ને એ બંધ થઈ ગયો. એટલે અહીંયા ચંદ્રનું પ્રતિબિંબ તો આખું જ રચાશે, પણ થોડુંક ઝાંખું રચાશે. ઝાંખું કેમ? તો કે પૂરો પ્રકાશ અંદર દાખલ નથી થયો, વચ્ચે આપણે બેઠા છીએ. ખ્યાલ આવ્યો? તો આ એની મર્યાદા થઈ. જો એનો ઉપયોગ ગેરફાયદા જો, ઓબ્જેક્ટિવ અરીસો ટેલિસ્કોપ ટ્યુબની અંદર જ પ્રકાશને પ્રકાશિત કરે છે, પ્રતિબિંબ અંદર જ આપે છે એમ. આથી આઈપીસ અને અવલોકનકાર પણ ટ્યુબમાં જ હોવા જરૂરી છે. હવે જો એવું થાય તો આના લીધે થોડો પ્રકાશ અવરોધાય અને પ્રતિબિંબ ઝાંખું મળે. કેલિફોર્નિયા ખાતે માઉન્ટ પેલોમર
પર્વતનું નામ છે, પેલોમર નામની પહાડી છે, અહીંયા એક મોટી વેધશાળા છે, વેધશાળાનું નામ એ પેલોમર જ છે, બરાબર છે. તો અહીંયા જે ટેલિસ્કોપ છે એમાં આ જ પ્રકારની સિસ્ટમ કામ કરે છે. અહીંયા જે આ મિરર યુઝ કર્યો છે એ મિરરનો વ્યાસ 200 ઇંચ એટલે કે 5.08 મીટર છે. યુએસએમાં મેં જે કીધું હતું લેન્સ એ 40 ઇંચનો હતો અને આ જે છે એ કેલિફોર્નિયા પેલોમર માઉન્ટ પેલોમર ઉપર 5.08 મીટરનો વ્યાસ થયો. બહુ જ મોટો અરીસો થઈ ગયો, ઓલો લેન્સ હતો. અને આ મુશ્કેલીનો ઉપયોગ શું કરવાનો હતો કે આ મુશ્કેલીના નિવારણ માટે તમારે અંદર એક નાનકડું પાંજરું બનાવવાનું, મતલબ બેસવાની વ્યવસ્થા કરવાની અને એની અંદર બેસીને તમારે જોવું પડે આ એનો રસ્તો, પ્રતિબિંબ થોડુંક ઝાંખું મળે એ એક્સેપ્ટ કરી લેવાનો. બીજો રસ્તો એ કે એવો થઈ શકે કે તમે પ્રકાશને વિચલિત કરો, મતલબ અહીંયા જે કેન્દ્રિત થાય છે એની બદલે બીજે ક્યાંક કેન્દ્રિત કરી તો કેવી રીતે થાય જોજો ધ્યાનથી. હું અહીંયા બહિર્ગોળ અરીસો ગોઠવી દઉં છું. અહીંયા આ બહિર્ગોળ અરીસો શું કરશે તો કે અહીંથી પ્રકાશનું પરાવર્તન કરશે. મતલબ હવે પ્રતિબિંબ અહીં નહીં રચાય કેમ કે અહીંયા પ્રકાશ આવી ગયો. હવે આપણે અંદર બેસવાની જરૂર ન પડે. મેં અહીંયા બહિર્ગોળ અરીસો ગોઠવી દીધો. એ બહિર્ગોળ અરીસો જેવો અહીંયા આવ્યો એટલે પ્રકાશનું કિરણ સીધું અહીંથી આમ બહાર નીકળશે. અહીંયા આઈપીસ આવી ગયો અને અહીંયા આંખ થઈ. તો હવે તમે અહીંયા જે નાનું છિદ્ર શું કામ કર્યું હતું ખ્યાલ આવ્યો ને? તો અહીંયા અંતર્ગોળ અરીસો, અહીંયા બહિર્ગોળ અરીસો. હવે પ્રકાશના કિરણો જે સીધા આવ્યા એ સીધા આપણને અહીંયા પ્રતિબિંબ આપે. હા, બીજી વસ્તુ, અહીંયા જે માણસ બેઠો હતો એની જે જગ્યા, એનું જે પિંજરું હતું એના કરતાં ઓફકોર્સ આ લેન્સ ખરેખર ખૂબ નાનો હોય છે, બરાબર છે. અહીંયા લેન્સની સાઇઝ કરતાં એની કેન્દ્ર લંબાઈ છે એ બહુ મહત્ત્વની છે કેમ કે અહીંથી આપણને પ્રતિબિંબ અહીંયા જોઈએ છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પરાવર્તક સપાટી, આને તમે વિચલિત કર્યું કહેવાય, મૂળ કિરણોને વિચલિત કરી અને પ્રતિબિંબને અહીંયા લઈ લીધું. તો આ જે ટેલિસ્કોપ છે છોકરાઓ, આને કેસેગ્રેઇન ટેલિસ્કોપ કહેવાય. કેસેગ્રેઇન ટેલિસ્કોપ, બરાબર. હજી બીજા ઘણા ટેલિસ્કોપ છે, ન્યૂટોનિયન ટેલિસ્કોપ છે, આપણા સિલેબસમાં નથી. પ્રશ્ન બેંકમાં એનો ઉલ્લેખ આપ્યો છે, જોજો ધ્યાનથી, બરાબર. ન્યૂટોનિયન ટેલિસ્કોપ છે એ તમને સમજાવી દઉં હું, તમને ખબર પડે. આ ટેલિસ્કોપની ટ્યુબ છે, આ અંતર્ગોળ અરીસો છે, બરાબર. હવે પ્રકાશના જે કિરણો પેરેલલ આવે છે એ ખરેખર મુખ્ય કેન્દ્ર એફ ઉપર આવી રીતે કેન્દ્રિત થયા હતા, બરાબર. તો આ લોકોએ શું કર્યું, અહીંયા 45ના ખૂણે એક નાનકડો મિરર મૂકી દીધો. અહીંયા મિરર છે, આ ભાગ, આ મિરર છે, બરાબર. 45ના ખૂણે મૂકી દીધો અને આને સ્ક્રૂ ઉપર ફિટ કરી દીધું હોય. આ 45ના ખૂણે મિરર છે, સમતલ અરીસો છે, સમતલ અરીસો એટલે પ્રકાશના કિરણો અહીંયાથી પાછા વિચલિત થશે આ તરફ આવી રીતે અને અહીંયા આઈપીસ સેટ કરી દીધું હોય. તો ન્યૂટોનિયન ટેલિસ્કોપ ટાઈપ કરજો, રે ડાયાગ્રામ ઓફ ન્યૂટોનિયન ટેલિસ્કોપ, આટલું ગૂગલ કરજો, ઇમેજીસમાં જાજો. રે ડાયાગ્રામ ઓફ ન્યૂટોનિયન ટેલિસ્કોપ એટલે આ ટાઈપનો ડાયાગ્રામ તમને જોવા મળશે. અહીં 45 ડિગ્રીએ સમતલ અરીસો હોય. તો અંતર્ગોળ અરીસો, સમતલ અરીસો, આ બેની મદદથી તમને અહીંયા પ્રતિબિંબ મળે. આ ભાગ ખુલ્લો હોય, જે દિશામાં ગોઠવું હોય એ દિશામાં ગોઠવીને અવલોકન થઈ શકે. તો આ થયા છોકરાઓ પરાવર્તક પ્રકારનું ટેલિસ્કોપ. આ ચેપ્ટરની લાસ્ટ થિયરી છે કેસેગ્રેઇન ટેલિસ્કોપ પર નોંધ લખો. ક્વેશ્ચન 57, કેસેગ્રેઇન ટેલિસ્કોપ પર ટૂંક નોંધ લખો. ડાયાગ્રામ મેં પહેલાં જ સમજી દીધો, ફરીથી એકવાર જોઈ લઈ. ટેલિસ્કોપની ટ્યુબ છે, એના એક છેડે અંતર્ગોળ અરીસો રાખ્યો છે, અહીંયા એક નાનકડું છિદ્ર કરી દીધું છે ધ્રુવ પાસે અને તમે જોઈ શકો છો ડાયાગ્રામમાં અનંત અંતરથી પ્રકાશના કિરણો આવી પરાવર્તન પામીને ખરેખર મુખ્ય કેન્દ્ર પાસે મળે. હવે સમજો, આ જે અરીસો છે એની કેન્દ્ર લંબાઈ બહુ મોટી હોય છે કેમ કે આપણને ખબર છે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જેમ વધારે એમ પ્રતિબિંબ વધારે મોટું મળે. તો ખરેખર આનું મુખ્ય કેન્દ્ર બહુ દૂર મળે એટલે ટેલિસ્કોપની લંબાઈ વધી જાય. હવે આપણે કેસેગ્રેઇન બનાવીએ છીએ, કેસેગ્રેઇન ટેલિસ્કોપ એટલે વચ્ચે બહિર્ગોળ અરીસો મૂકીએ છીએ એટલે આ કિરણો દૂર જવાને બદલે અહીંથી પાછા અહીંયા કેન્દ્રિત થયા આઈપીસ ઉપર. એનાથી શું થયું, ટેલિસ્કોપની સાઇઝ નાની થઈ ગઈ. ખ્યાલ આવ્યો?
તો એનો ફાયદો થયો. જો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દૂરની વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો વસ્તુ અરીસાની અંદર પેરાબોલિક પરાવર્તક સપાટી પર આપાત થાય છે. એટલે આ જે સપાટી છે પેરાબોલિક સપાટી છે, અહીંયા આપાત થયા. નેક્સ્ટ સ્ટેપ તો કે આ સપાટી પરથી પરાવર્તન પામેલા કિરણો ખરેખર ક્યાં થાય? મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય. મેં દર્શાવ્યું નથી, બરાબર છે? તો તમે અહીંયા દર્શાવવું હોય તો દર્શાવી શકો. આનું મુખ્ય કેન્દ્ર થયું અહીંયા એફ પર કેન્દ્રિત થાય છે. ત્યારે કિરણોના માર્ગમાં બીજો નાનો બહિર્ગોળ અરીસો ગોઠવવામાં આવે. જો આ કિરણોના માર્ગમાં બીજો નાનો બહિર્ગોળ અરીસો ગોઠવી દીધો. બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તિત કિરણો વસ્તુ અરીસાના ધ્રુવમાંથી પસાર થઈ આઈપીસમાં જાય છે, બરાબર? અને ત્યાંથી આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. આનો ફાયદો શું? તો કે નાના ટેલિસ્કોપમાં મોટી કેન્દ્ર લંબાઈ તમે મેળવી શકો. કેસેગ્રેઇનમાં ભારતમાં સૌથી મોટું કેસેગ્રેઇન ટેલિસ્કોપ તમિલનાડુમાં છે, કાવાલુર ખાતે, જેનો વ્યાસ 2.34 મીટર છે. એટલે કે આ 2.34 મીટર જેટલો વ્યાસ થયો. ખ્યાલ આવ્યો? તેને જમીન ઉપર રાખી પોલિશ કરી, મતલબ અરીસો ચોખ્ખો કરી અને ગોઠવીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર? માલિકી એની. વિશ્વમાં સૌથી મોટા પરાવર્તક ટેલિસ્કોપ યુએસએમાં છે, હવાઈ ટાપુ ખાતે. અને કેક ટેલિસ્કોપની જોડ કીધું છે ને, ટેલિસ્કોપનું નામ છે, બરાબર? જેમાં 10 મીટર વ્યાસનો પરાવર્તક છે. મતલબ આની સાઇઝ, વ્યાસ આનો 10 મીટરનો છે, બરાબર? તો અહીંયા આપણી થિયરી પૂરી થઈ છે. હવે સ્વાધ્યાયના દાખલા કરશું. ઓકે, ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 15. 4 ઓપ્શન આપ્યા છે, તમારે સાબિત કરવાના. અને ઘણા વિદ્યાર્થીઓને મેસેજ હતા કે સર થતો નથી, અઘરો છે. તો અઘરો જ છે, બરાબર? ચલો ક્વેશ્ચન એવું કહે છે કે અંતર્ગોળ અરીસાના એફ અને 2Fની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2Fથી દૂર મળે એવું સાબિત કરવાનું છે. તો આમાં છોકરાઓ સંજ્ઞા પદ્ધતિનો પૂરેપૂરો ઉપયોગ આવશે અને તમારે મેથેમેટિક્સનો ઉપયોગ કરી અને પ્રતિબિંબ જે છે 2Fથી મોટા અંતરે મળે એવું સાબિત કરવાનું છે. અંતર્ગોળ અરીસો કીધો છે એટલે હું ફોકલ લેન્થ 0થી નાની એટલે કે ઋણ લઉં. અહીંયા તમારે બહુ કેરફુલ રહેવું પડશે, કેમ કે પ્યોર મેથેમેટિક્સ એપ્લાય કર્યું છે. એફ <0 છે. વસ્તુ પાછી અરીસાથી ડાબી બાજુ એટલે વસ્તુ અંતર યુ પણ ઋણ આવે. એફ ઋણ છે, યુ ઋણ છે. બીજી વસ્તુ, અરીસાને ધ્યાનથી ઇમેજિન કરો તો અહીંયા એફ હોય, અહીંયા સી એટલે આપણા માટે 2F છે. તો વસ્તુ અહીંયા રાખી હતી આપણે, બરાબર? અને ડાબી બાજુના અંતર છે. તો હું માની લો કે આને ઉગમ બિંદુ કહું. ધારો કે આ 5 છે, આ 10 છે, તો આ -5 થાય, આ -10 થાય. અને માની લો કે વસ્તુ અહીં કંઈક 7 સેન્ટીમીટરે છે, તો એ -7 થાય. ખ્યાલ આવ્યો? મતલબ કે મારે સાઇનને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું છે કે યુની વેલ્યુ 2Fથી કેવી થશે? યુની વેલ્યુ 2Fથી નાની થાય કે મોટી થાય? નાની થશે, કેમ કે માઇનસ સાઇન છે ને. -10 -7 થાય ને. મતલબ હું એવું કહી શકું કે અહીંથી આ જે અંતર નથી લેતો હું, સંજ્ઞા પદ્ધતિ સહિતનું મૂલ્ય 2F, આમાં સંજ્ઞા આવી ગઈ ઋણ 2F આ વસ્તુ અહીંયા છે, તો એ વસ્તુ અંતર યુ. તો યુ જે છે નિશાની સહિત એ આ અંતરથી, અંતર કરતાં આ સિમ્બોલથી 2Fથી નાનું થાય અને પાછું F થાય. એટલે Fથી અને 2Fની બેની વચ્ચેની વેલ્યુ યુની થઈ. હું એવું કહીશ કે યુ છે એ Fથી નાનો છે. શું કામ? તો કે -7 -5થી નાના થાય ને, કેમ કે આ ઋણ છે. તો યુ ઋણ છે, F ઋણ છે, તો 2F એ ઋણ થાય. તો 2F સૌથી નાનો થશે, F સૌથી મોટો થશે, યુ બે વચ્ચેની કિંમત ધારણ કરે. એટલે હું આનો ઉપયોગ કરવાનો છું અસમતાનો. પહેલાં તો અરીસાનું સૂત્ર લખીશ 1/v + 1/u = 1/f. એમાં મારે પ્રતિબિંબ જોઈ છે એટલે 1/v ને કરતા બનાવી દીધો, તો 1/f - 1/u મળી ગયું. સમીકરણ 1 કહી દીધું. હવે જોજો ધ્યાનથી, પદાર્થ F અને 2Fની વચ્ચે છે એટલે મેં આનો ઉપયોગ કર્યો 2F <u <f. આ છોકરાઓ અંતર નથી, આ અરીસાની સંજ્ઞા પદ્ધતિ સહિતના અંતર છે. મતલબ 2F પોતે ઋણ છે. સૌથી આંકડો જોવો તો સૌથી મોટો થાય, પણ ઋણ લઈ ગયા એટલે એ નાનો થઈ ગયો. યુ એનાથી મોટો થયો અને F સૌથી મોટો થયો. આવું થયું. હવે હું આ બધાનું વ્યસ્ત કરી નાખું તો 1/2F એટલે આ સાઇન બે બદલી જાય
1/u ગ્રેટર દેન 1/f થયું. આવું કરવાનું ખાસ કારણ છે, હું આમાંથી પ્રતિબિંબ અંતર લઈ આવવાનો છું. હવે બધામાંથી 1/f બાદ કરી નાખો એટલે અહીંયા -1/f થાય એટલે આ પદ અને -1/f સમાન પદ 0 થઈ જાય ને. જો અહીંયા બીજી રીતે કર્યું છે, મેં બધાને માઇનસ વડે ગુણી નાખ્યા છે. એમ કરી શકો, ડાયરેક્ટ બાદબાકી કરવી હોય તો એ કરી શકો, પછી માઇનસથી ગુણો તોય ચાલે. તો અહીંયા માઇનસ વડે ગુણો એટલે ફરીથી આ સાઇન ચેન્જ થાય. ગ્રેટર દેન હતા તો લેસ દેન થઈ ગયા. હવે બધામાં 1/f એડ કરી દીધા. તો જો અહીંયા 1/f એડ થયા, અહીંયા 1/f એડ થયા અને અહીંયા -1/f છે તો +1/f કરો એટલે આ પદ 0 થયું. ખ્યાલ આવ્યો? તો આ પદ તમે જુઓ ધ્યાનથી, સમીકરણ 1માં મેં લીધું છે 1/f -1/u. તો હું નેક્સ્ટ સ્ટેપમાં આની બદલે 1/v લખી શકું અને 1/f -1/2f લસા લઈને સાદુરૂપ આપું તો 1/2f આવે. એટલે 1/2f એમના એમ લેસ દેન 1/f -1/u ની કિંમત 1/v અને લેસ દેન 0 એમના એમ. આટલો ખ્યાલ આવ્યો? હવે જોજો ધ્યાનથી, 1/v લેસ દેન 0 આવ્યા. લેસ દેન 0, 0થી નાના એટલે ઋણ જ થાય. તો હું કહી શકું ને કે 1/v ઋણ સંખ્યા છે. હવે 1/v ઋણ હોય તો v પોતે પણ ઋણ થાય. એટલે મને ખબર પડી ગઈ કે પ્રતિબિંબ મને ડાબી બાજુ જ મળ્યું. તો વસ્તુ જે તરફ હોય એ જ તરફ પ્રતિબિંબ મળે તો એ પ્રતિબિંબ કેવું હોય? તો કે સાચું વાસ્તવિક પ્રતિબિંબ હોય. બીજું કે અહીંયા તમે એવું કહી શકો 1/2f લેસ દેન 1/v છે. તમારે સાબિત કરવાનું હતું કે અંતર 2fથી વધારે હોય તો અંતર તમારે લઈ આવવું છે. એટલે હું શું કરું? જો પહેલાં તો 1/2f લેસ દેન 1/v, આ 2f ગ્રેટર દેન v છે. હજી આની અંદર એની સાઇન આવેલી છે, મતલબ 2f ગ્રેટર દેન v છે. એટલે આ ઋણ આંકડો છે છોકરાઓ. તો હું અહીંયા એવું કહી શકું કે 2f, ધારો કે ઋણ આંકડો -5 હોય તો અહીંયા ગ્રેટર દેન આ છે એટલે -10 છે. ધારો કે આ તો v કેટલું હોય તો કે માની લો 15 કે વોટેવર, તો એ માઇનસ સહિતનો આંકડો છે. તો -10 ગ્રેટર દેન -15 થાય. આ સમજવા માટે આંકડા લઈ છીએ. મારે આને જો ખાલી અંતર સ્વરૂપે દર્શાવવું હોય તો બે બાજુ માઇનસ વડે ગુણ નાખી, જેથી કરીને બે ધન થઈ જાય. તો આને માઇનસ વડે ગુણો, આને માઇનસ વડે ગુણો તો શું થાય? તો કે આ માઇનસ થાય, આ માઇનસ થાય એટલે આ સાઇન ચેન્જ થઈ જાય લેસ દેન. ખ્યાલ આવ્યો? તો -v અને -2f, એમાં 2f નાના થઈ ગયા તો -v મોટા થયા ને એટલે -v ગ્રેટર દેન -2f. હવે માઇનસ ગુણાણા એટલે અંતર આવ્યા, કેમ કે v પોતે તો ઋણ હતો જ. v ઋણ છે એને માઇનસ વડે ગુણો એટલે ધન આંકડો બન્યો. ધન આંકડો એટલે ધન અંતર થયું, ખાલી અંતર હવે થયું. એટલે હવે સાબિત થાય છે કે પ્રતિબિંબ અંતર ધન e 2f થી મોટું છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પહેલો ઓપ્શન પૂરો થાય. ક્વેશ્ચન નંબર 2 એમાં જો બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર આભાસી પ્રતિબિંબ જ આપે એવું સાબિત કરવાનું. આભાસી પ્રતિબિંબ ક્યારે મળે? અરીસાની પાછળ પ્રતિબિંબ મળે તો, મતલબ v ધન મળે ને તો. હવે આ એક બહિર્ગોળ અરીસો એટલે f ધન, વસ્તુ અંતર u એ તો ઓલવેઝ ઋણ હોય અને v તમારે ધન સાબિત કરવાનું. જો v ધન સાબિત કરી જ દો તો સાબિત થઈ ગયું કે પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. તો બહુ ઇઝી છે આ. જો બહિર્ગોળ અરીસા માટે f ગ્રેટર દેન 0 છે. ડાબી વસ્તુ હોવાથી વસ્તુ અંતર u લેસ દેન 0 થાય અને 1/v + 1/u બરાબર 1/f થાય. તો મારે ફરીથી 1/v ગોતવું પડે. તો 1/f -1/u સમીકરણ 3 થયું. એક જ દાખલા છે એટલે મેં સમીકરણ 3 કીધું. એને એ જરૂર નથી એને નંબર દેવાની, એમને મેં થઈ જાય. હવે f ગ્રેટર દેન 0 છે, આ 0થી મોટો છે એટલે કે આ સંખ્યા ધન છે. સમજો, આ ધન છે, અહીં માઇનસ છે અને u લેસ દેન 0 છે એટલે આ પાછો ઋણ થયો. આ ઋણ, આ માઇનસ એટલે માઇનસ પ્લસ થયા. તો આ બેનો તો સરવાળો થયો ને. એનો મતલબ એવો થયો કે 1/f -1/u, u ઋણ, e ઋણ, આ નેગેટિવ પોઝિટિવ એટલે બેનો સરવાળો થયો. તો 1/v ની કિંમત આ બેના સરવાળા જેટલી મળી. તો એનો મતલબ એવો થયો ને કે 1/v વ્યક્તિગત રીતે આનાથી નહીં મોટો થયો અને 1/v વ્યક્તિગત રીતે આનાથી નહીં મોટો થયો. સમજાણું? તો f ગ્રેટર દેન 0, u લેસ દેન 0 હતી. 1/f -1/u પદ ધન થાય, આ પદ ધન થયું, આ પદ ધન થાય તો 1/v પણ ધન થાય. 1/v ધન સાબિત કરવું હતું ને આપણે, તો જ અરીસાની પાછળ હોય ને. 1/v ગ્રેટર દેન 0 છે તો v પણ ગ્રેટર દેન 0 જ થાય અને e ગ્રેટર દેન 0. ટૂંકમાં આ ધન તો આ ધન થાય, v ધન થાય અને v ધન થાય તો પ્રતિબિંબ અરીસા પાછળ મળે. અરીસા પાછળ હોય તો એ આભાસી જ કહેવાય.
ત્યારબાદ ક્વેશ્ચન સી જુઓ, બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું હોય, એટલે તમારે મોટવણી ગોતવી પડશે, અને અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય, મતલબ પ્રતિબિંબ અંતર તમારે એફથી નાનું સાબિત કરવું પડશે. તો જો બહિર્ગોળ અરીસો કીધો છોકરાઓ, તો ફોકલ લેન્થ ધન હોય, વસ્તુ અંતર ઋણ હોય, અને આ સમીકરણ આપણને ખબર છે 1/v બરાબર 1/f માઇનસ 1/u થાય. જોજો ધ્યાનથી, એફ ધન છે, યુ ઋણ છે, યુ ઋણ છે એટલે આખું પદ ધન થઈ ગયું, આખું પદ ધન થાય એટલે 1/v ધન થાય, 1/v ધન થયું તો v પણ ધન થયું, v ધન થાય એટલે ખબર પડી જાય પ્રતિબિંબ અરીસાની પાછળ છે, આભાસી રચાશે. હવે બીજી વસ્તુ અહીંથી જોજો, 1/v આ બે જેટલો છે, બેના સરવાળા જેટલો છે, તો વ્યક્તિગત રીતે 1/v 1/f થી મોટો થાય એટલે 1/v ગ્રેટર દેન 1/f લખી શકું. અને v વ્યસ્ત કરી નાખ્યા તો જો સાઇન બદલી ગઈ, v લેસ દેન f થયો. જમણી બાજુ v લેસ દેન f નો મતલબ શું? v લેસ દેન f એટલે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે, સાબિત થઈ ગયું ને અહીંયા. આમ પ્રતિબિંબ ધ્રુવ તથા મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય, જેમ કે બહિર્ગોળ અરીસા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ f છે, તમને જોયું કે v લેસ દેન f છે એટલે પ્રતિબિંબ એનાથી ઓછા અંતરે રચાય, તો p ને f ની વચ્ચે આવે તો જ એવું શક્ય બન્યું. વળી મોટવણી જોઈ છે એટલે હું એવું લખી શકું ને 1/v, જેમ 1/v આનાથી મોટો હતો એવી રીતે 1/v આનાથી નહીં મોટો થાય ને, કેમ કે એ બેનો સરવાળો કરે ને તો 1/v મળ્યો હતો, તો 1/v ગ્રેટર દેન માઇનસ 1/u થાય. બે બાજુ v વડે ગુણી નાખવું અંશમાં, તો v/v એટલે 1, અહીંયા માઇનસ v/u થાય, તો માઇનસ v/u એટલે તો અરીસાની મોટવણી થાય ને, તો m, તો 1 ગ્રેટર દેન m આવ્યો એટલે m લેસ દેન 1 આવ્યો, m લેસ દેન 1 એટલે મોટવણી 1 થી નાની છે. મોટવણી 1 થી નાની હોય તો પ્રતિબિંબ વસ્તુથી નાનું રચાય. અને છેલ્લું ચોથું, અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું હોય છે, આભાસી હોય છે, આવું સાબિત કરવું. અરીસો અંતર્ગોળ કીધું એટલે f લેસ દેન 0, વસ્તુ અંતર એ લેસ દેન 0. બીજું તમારે મોટવણી ગ્રેટર દેન 1 સાબિત કરવી પડે, અને આભાસી છે એટલે કે v ધન સાબિત કરવું પડે. તો જો f લેસ દેન 0 છે, u લેસ દેન 0 છે, અને વસ્તુ f અને p ની વચ્ચે હોવાથી f લેસ દેન u લેસ દેન 0. હવે સમજો ધ્યાનથી, વસ્તુનું સ્થાન તમને શું કીધું છે? ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. ફરીથી પહેલામાં જે લોજિક લગાડ્યું હતું એ જ લોજિક. અંતર્ગોળ અરીસો છે, આ f છે, વસ્તુ અહીંયા છે વચ્ચે, f અને p ની વચ્ચે. તો અંતરની દ્રષ્ટિએ જુઓ ને તો u મોટો લાગે ને, સોરી નાનો લાગે, અને અંતરની દ્રષ્ટિએ f છે એ ફોકલ લેન્થ મોટી લાગે ને એટલે f ગ્રેટર દેન u લાગે ને, આપણને લાગે આવું. પણ ખરેખર જુઓ ને તો ડાબી બાજુની વાત છે એટલે f પોતે ઋણ છે, અને ઋણમાં મોટો આંકડો ખરેખર નાનો હોય એટલે f લેસ દેન u થાય ને, એટલે મેં આ લખ્યું f લેસ દેન u, અને બે પાછા 0 થી નાના એટલે કે ઋણ છે. ખ્યાલ આવ્યો? જે મેં અહીંયા કર્યું હતું ને, અહીંયા f લેસ દેન 0 u લેસ દેન 0 હોય તો આપણે આ પદ લીધું હતું ને આવી રીતે કે 2f સૌથી નાના, un થી મોટા, fn થી મોટા. એવી જ રીતે અહીંયા થાય ને, f અંતરની દ્રષ્ટિએ મોટા છે પણ ઋણ સહિત નિશાની સહિત લ્યો તો f લેસ દેન u થાય, એટલે મેં લખ્યું f લેસ દેન u લેસ દેન 0 ઋણ છે. અચ્છા, પછી મેં આ બેને ટાર્ગેટ કર્યો, f લેસ દેન u, બે બાજુ માઇનસ વડે ગુણી નાખ્યા એટલે આ અંતર થઈ ગયું, હવે પ્લસ થઈ ગયું ને, એટલે હવે કહી શકાય ને f મોટા ને u નાના, માઇનસ f ગ્રેટર દેન માઇનસ u થયા. વ્યસ્ત લઉં છું, વ્યસ્ત લઉં એટલે -1/f, આ નિશાની બદલી જાય, લેસ દેન -1/u. હવે તો જોજો ધ્યાનથી, આ પદને હું -1/f વાળા પદને આ બાજુ લઉં છું, તો આ લેસ દેન એમને એમ, -1/u એમને એમને -1/f આ બાજુ આવીને પ્લસ થઈ ગયા, એટલે 1/f -1/u, અને કાંઈ ન વધ્યું એટલે અહીંયા મેં લખ્યું 0. પણ આના બરાબર તો આપણે અહીંયા જોયું છે ને, અહીંયા જોયું 1/v થાય, પછી ક્યાં બીજે જોયું, અહીંયા લીધું હતું આપણે 1/v બરાબર 1/f -1/u. તો હું 1/f -1/u ની બદલે 1/v લખું એટલે 0 લેસ દેન 1/v થયું. તો 1/v ડાબી બાજુ લખું તો નિશાની બદલી જાય એટલે 1/v ગ્રેટર દેન 0, એટલે કે 1/v ધન થયું. તો v ધન થાય, v ધન થાય એનો મતલબ વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય, એટલે કે આભાસી હોય સાબિત કરી દીધું. હવે મોટવણી જોઈ છે આપણે, તો મોટવણી માટે હવે હું આવું લખું, જોજો ધ્યાનથી ફરીથી.
1/v અને 1/f માઇનસ 1/u બે સરખા થાય. રફ ગણતરી કરી 1/v બરાબર 1/f માઇનસ 1/u આવું થાય. પણ f પોતે ઋણ છે, સમજો. u પણ પોતે ઋણ છે. હવે એ ઋણ છે, આ માઇનસ અરે ગુણાય એટલે આખું પદ કેવું થઈ ગયું? ધન. તો એક પદ ધન છે, એક પદ ઋણ છે, એટલે આ બેની બાદબાકી થઈને 1/v મળ્યા. તો હું એવું કહું કે આ બેની બાદબાકી થઈને 1/v મળ્યા. તો 1/v આ 1/f કરતાંય નાના થાય અને 1/v માઇનસ 1/u કરતાં પણ નાના થાય. આ સમજાણું ફરીથી એકવાર જુઓ અને રિવાઇન્ડ કરીને તો તમને ખબર પડે. તો મેં લખ્યું અહીંયા 1/v લેસ દેન માઇનસ 1/u. સમજાણું? તો હવે હું બે બાજુ v વડે ગુણી નાખું એટલે v/v 1 માઇનસ v/u અને આ લેસ દેન એમ ના એમ. પણ માઇનસ v/u એટલે તો એમ થાય ને, અને અહીં 1 ના 1 તો 1 લેસ દેન એમ. એમને પહેલાં લખું તો એમ ગ્રેટર દેન 1. આમ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું રચાય છે. ક્લિયર?